60મા વચનામૃતમાં મુક્તાનંદ સ્વામીનો એક પ્રશ્ન છે. સ્વામી નમસ્કાર કરીને પૂછે છે, હે મહારાજ, આ સંસારમાં કેટલાક વિક્ષેપ આવે છે. ભજનમાં, ભક્તિમાં વિક્ષેપ એટલે કે શાંતિથી માળા ફેરવતા હોઈએ, એમાં કઈ વિઘ્ન આવે એને વિક્ષેપ કહેવાય. અશાંતિ ઊભી થાય. એવી ઘર નહીં, કુટુંબની, વ્યવહારની કોઈ પણ બાબત હોય એમાં વિક્ષેપ આવ્યા કરે છે. હવે વિક્ષેપ તો મટવાના નહીં જ. સ્વામી પોતે જ સ્વીકારે છે કે આ જગતમાં વિક્ષેપ કાંઈ મટતા જ નથી. ગમે એવા જ્ઞાની હોય, ત્યાગી હોય, વિક્ષેપ તો આવે જ. કોઈ સંત હોય, સંસાર છોડ્યો હોય, માનસી પૂજા કરવા બેઠા હોય, માળા ફેરવવા બેઠા હોય અને બહાર ધડાધડ બેન્ડ વાજણ ઢોલ ને ધીબા ધીબ વાગવા માંડે, એ ના પાડવા જવાય છે? આ વિક્ષેપ આવ્યો. શાંતિથી માળા ફેરવતા હતા અને જે દરવાજે આવીને ધડાકા ને ભડાકા ને, કોને ના પાડવી? ગમે એવો યોગી હોય, રાત્રે ધ્યાન કરવા બેસો અને ચારેય બાજુ ભૂંગળા વાગતા હોય, ક્યાં અટકાવવા જવા? એટલે વિક્ષેપ તો આવ્યા જ કરવાના, પણ કેવી સમજણ હોય આ વિક્ષેપો આવે છતાં અંતરમાં સુખ રહે. વિક્ષેપ તરફ દુર્લક્ષ્ય, તો એમાં કઈ સમજણ જોઈએ? શ્રીજી મહારાજ કહે છે, એનો ઉત્તર તો એમ છે કે જેને એક તો દેહથી હું જુદો છું આવું અનુસંધાન રહે. જેમ ભાડાના મકાનમાં રહેતા હો, દર મહિને 500, 700, 1000, 1500 ભાડું ભરતા હો, ત્યારે મનમાં ક્યારે પણ એમ થાય છે કે આપણું મકાન છે, એમ ભૂલે ચૂકે. ભલે 5 વર્ષથી ભાડાના મકાનમાં રહેતા હો, 10 વર્ષથી, પણ ભૂલે ચૂકે મનમાં એમ નહીં થાય કે આપણું મકાન છે. આવું શરીર સાથે થાય કોઈ દાડો? આ કોથળો ભાડે લીધો છે એવું કોઈ દિવસે નહીં થાય. એ મમત્વ છૂટી જાય. ભાડાના મકાનમાં કોઈ બારી તૂટી જાય કે કાચ ફૂટી જાય, કોઈ ખીટી ઉખડી જાય, ક્યાંય ચિરાડ પડી જાય તો મનમાં જરાય ચિંતા નથી થતી. આ આપણું ક્યાં છે? આ તો ભાડાનું મકાન છે, જે થવો એ થાય. રૂપિયા 1200 રોકડા ભરીએ છીએ, આપણે હુકામ હાથ અડાડવો? છોકરો કે મારે અહીં ખીલી મારવી છે, અરે જ્યાં જોઈએ ત્યાં ખીલી મારને, ક્યાં વાંધો છે આપણે? આ તો મકાન ભાડાનું છે. એવું આ શરીર સાથે થાય. ઢેચણ દુખે છે, દુખવા દે ને, આ ક્યાં આપણું મકાન છે? છો દુખતા? આ ગમે ત્યારે ખાલી કરવાનું જ છે. તો હાય હોય થઈ પડે. સ્વામિનારાયણ ભગવાન કહે છે કે જયારે મનમાં એક વાતનું અનુસંધાન રહે, આ દેહ ક્યાં આપણો છે? ગામડામાં ખેડૂતનો બળદ માંદો પડે ને, બીજાનો બળદ લાવે, ભાડે લાવે. ભાડે લાવેલા બળદને બેસવા જ ન દે. સવારથી સાંજ સુધી જેટલો ખેડ્યો એટલો કામનો, ભાડું ચૂકવવાનું છે. એમાં દેહ છે ને ભાડાનો બળદ છે. ભજનમાં, ભક્તિમાં, સત્સંગમાં, સેવામાં, કથા વાર્તામાં એનો ઉપયોગ કરી જ લેવાનો. કારણ કે આ તો મકાન માલિક જેમ, પેલો બળદનો માલિક જેમ બળદ સાંજે લઈ જાય, એમ આ દેહવાળા જે હશે દેહ લઈ જશે, ખાલી કરાવશે જ ઓચિતા આવીને, વગર નોટિસે. તો અખંડ અનુસંધાન જેને રે કે આ શરીર ક્યાં આપણું છે, અને જગત માત્ર નાશવંત છે. એ ગમે એવા દીબાકાંડ ધડાકા કરતા ને, એ બધા એક દાડો ઉકલી જવાના.
એમાં કઈ નહીં, નાચવા દો, જેટલું નાચવું હોય એટલું, પણ ક્યાં સુધી નાચશે એનો અંત આવવાનો જ. અને ત્રીજી વાત, ભગવાન તો બહુ અધમ ઉદ્ધારક પતિત પાવન છે. ભગવાનના મહિમાનું અનુસંધાન, આ ત્રણ અનુસંધાન જેને હોય એને કોઈ વિક્ષેપ આડો આવે જ નહીં. અને ઘણીવાર બાહ્ય વિક્ષેપ લાગતા હોય પણ હૈયામાં કોઈ એની અસર ન હોય. તેમ છતાંય ભગવાનના ભક્તને કઈ મુશ્કેલી આવે, ભગવાનના ભક્તને કોઈ દુઃખ આવી પડે તો જરૂર ભક્તના દુખ્યો થઈ જ જાય. એવો વિક્ષેપ આવે એ આવકાર્ય છે. એ તો કોઈ વિમુખ હોય એ ભક્તના દુઃખે દુઃખી ન થાય. આમાં મહારાજ નામ આપે છે, રઘુનાથ દાસ સરખો કોઈ વિમુખ હોય. રઘુનાથ દાસ કોઈ જેવો તેવો નતો, રામાનંદ સ્વામીનો મોટો ચેલો હતો. અને અમારે સાધુ સમાજના રિવાજ પ્રમાણે જોઈએ તો શ્રીજી મહારાજનો એ મોટો ગુરુભાઈ હતો. પણ જુઓ છો ને અત્યારે કથામાં એને એક વચને બોલાવાય છે હતો. પણ શ્રીજી મહારાજ એને ઇલકાબ આપ્યો કે રઘુનાથ જેવો કોઈ વિમુખ હોય એ ભક્તના દુઃખે દુઃખી ન થાય, બાકી બીજાને તો જરૂર એની અસર થાય જ. જ્યારે રામાનંદ સ્વામીએ દેહ મૂક્યો ત્યારે સર્વે સત્સંગી રોવા લાગ્યા. સ્વામી જ્યારે ધામમાં ગયા ત્યારે તમામ આશ્રિતોને દુઃખ થયું, રડવું આવ્યું, બધા રડવા લાગ્યા કે ગુરુ આપણને છોડીને ચાલ્યા ગયા. પણ રઘુનાથ દાસ એને જરાય દુઃખ થયું નહીં. એ તો હસતો જાય અને બીજાની આગળ વાત કરતો જાય, હસતો જાય. ખબર પડી તમને? ડોહા ઉકલી ગયા. બસ હસતો જાય ને વાત કરતો જાય. હવે એમના ગુરુ જતા રહ્યા, દ્રશ્ય થયા, ધામમાં ગયા, પણ એને એ વાતનું કોઈ દુઃખ જ નહીં. કારણ શું હતું? એને અપેક્ષા હતી, એવી જોરદાર અપેક્ષા કે મારા ગુરુ રામાનંદ સ્વામી જ્યારે ધામમાં જશે ત્યારે ગુરુની ગાદી ઉપર બસ આપણે જ બેસવાના. કારણ કે હું સૌથી મોટો છું, હું સિનિયર છું, એ બઢતી મને જ મળશે, એ પદવીને લાયક હું જ છું. પણ એ અપેક્ષા તૂટી પડી. રામાનંદ સ્વામી તો પોતાની ગાદી ઉપર શ્રીજી મહારાજને પધરાવ્યા. ત્યારથી એને ગુરુનો અભાવ આવી ગયો, શ્રીજી મહારાજનો અભાવ આવી ગયો અને સત્સંગથી વિખૂટો પડી ગયો. સ્વામિનારાયણ ભગવાન રઘુનાથ દાસજીની વાત ઉચ્ચારીને કહે છે કે ભગવાનના ભક્તના દુઃખે જે દુઃખીઓ ન થાય તો એ તો કોઈ ચંડાળ જેવો જાણવો. બાકી હરિભક્તના દુઃખે કરીને કોઈને પણ અંદર વિક્ષેપ થાય જ, દુઃખ થાય એ સ્વાભાવિક છે. ભક્તનો પક્ષ જેને હોય એની તો વાત જ જુદી છે. ભગવાનનો ભક્ત હોય ને તેને કોઈ મારી નાખતો હોય અથવા કોઈ કંઈક દુઃખ દેતો હોય અને ભક્ત આડો જઈને મરે કે ઘાયલ થાય તો શાસ્ત્રમાં એમ કહ્યું છે કે બ્રહ્મહત્યા જેવા મહાપાપ એ બધા મટી જાય છે. એવો તો ભગવાનના ભક્તનો પક્ષ રાખ્યાનો પ્રતાપ છે. આપણે કથા સાંભળી ગયા છીએ પૂર્વાર્ધમાં, ગુંદાળી ગામ સૌરાષ્ટ્રનું, ત્યાંના બે કાઠી